હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું સવારે નાહી ધોઈને તૈયાર થઈ ગઈ હતી. મારી માટે ગરમા ગરમ ભાખરી બાએ બનાવી રાખી હતી. હું ભાખરી ખાવા બેઠી હતી. બા હજી ભાખરી બનાવતા હતા. આજે 2 વાગે બાને જવાનું હતું આબુ. બા મહિનો આબુ જવાના છે. હું બેસી ગઈ હતી પછી વાંચવા બેઠા બેઠા મને બહુ જ કંટાળો આવતો હતો. તો મેં કંટાળો આવતો હતો એટલે મેં કાચમાં જોઈને થોડા નખરા કરી લીધા. નખરા કરતી હતી ત્યાં દરવાજો થરખડ્યો એટલે બી ગઈ. ઓર્ડર માટે રેડી થઈ ગઈ હતી. મારો સામાન પેક થઈ ગયો હતો, બાનો સામાન પેક થતો હતો. બા અને અમારા બંનેનો સામાન ભેગો હતો એટલે કંઈ ખબર જ નથી પડતી કે કોનો સામાન કયો હતો. પછી બાને અમે લોકોએ પગે લાગ્યું, બા પાસેથી આશીર્વાદ લીધા. હવે બા મહિના પછી આવવાના હતા તો બહારે થોડી મસ્તી બી કરી લીધી. મસ્તી થતાં જ અમારો ટાઈમ થતો હતો એટલે બાને મળીને અમે નીકળી ગયા ઓર્ડર માટે. લિફ્ટ બોલાવતા હતા, લિફ્ટ આવતી નહોતી. લિફ્ટ આવી પછી હું ને મમ્મી રેડી થઈ ગયા બહાર જવા માટે. સામાન અમારી જોડે હતો. ત્યાં પહોંચીને મેં મેકઅપ સ્ટાર્ટ કર્યો, મમ્મીએ હેરસ્ટાઈલ સ્ટાર્ટ કરી. મમ્મી એક બાની હેરસ્ટાઈલ લેતા હતા. રાતે ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે દાદાને બેસનામાં જવાનું હતું, સાથે મમ્મી પપ્પા બંનેને બેસનામાં જવાનું હતું. એ લોકો બેસના માટે રેડી થઈ ગયા હતા. મારે કામ બાકી હતું તો ઉપર પોતું મારતી હતી. ઉપર પોતું મારતા મેં બહુ જ નાટક કર્યા. દાદા હજી આટાફેરા જ કરતા હતા. હવે દાદા જવા માટે તૈયાર થતા હતા અને મારે પોતું કમ્પ્લીટ થવાનું હતું. તો વાસણ બી મારી માટે પડ્યા હતા એટલે મેં વાસણ ધોવાનું ચાલુ કર્યું. વાસણ ધોવા કેટલા ટાઈમ પછી બેઠી હતી એટલે મેં સાબુને પાણી સાથે બહુ જ બધી મસ્તી કરી. મસ્તી કરતાં બચપનના દિવસ મને બહુ જ યાદ આવી ગયા. ફુગા કરતી હતી નાની હતી ત્યારે બી. હવે બાય બાય. હવે હું સૂઈ જાઉં. ટાટા.